धर्म सुषमा सभा निवास स्थाने एकदा विराजे देवकी नंदनो। सुखदेव जी महाराज परीक्षित ने कहे, राजा आज छेल्लो दिवस है, आज तारू मृत्यु थवानु, तारा माँ बाप तारा छोकरा तारी वो कोई तारी पासे नहीं, आ बधाय दूर दूर थी आवेला से, सांजे बधाय तने मूकीने जता रहेशे, हूँ पण जतो रहीश, कारण के हवे मारू काम पूरू। राजा हवे तारी पासे 4 कलाक छे, हवे सावधान थईने सांभळ। मैं तने बधी कथा संभळावी, हे भगवान नी शक्ति अने भगवान नी भक्ति नी संभळावुं। परमात्मा शू करे ये सांभळ। एक बार कृष्ण सभा भरीने बैठा से, सत्राजित नामनो यादव आवे छे। सूर्यनारायण ने स्वयं तक मणि आप्यो। आ मणि रोज 6 किलो सोનું આપે છે। બધા ઉભા થઈ ગયા। ભગવાને કીધું કેમ ઉભા થયા? બોલે સૂર્યનારાયણ તમને મળવા આવે છે। બોલે બેહી જાઓ, સૂર્યનારાયણ નથી, સૂર્યનો ભક્ત સત્રાજીત આવે છે। સત્રાજીત આવ્યો, ભગવાને સન્માન કરીને કીધું આ સોનાની જે મણિ છે ને સ્વયં તક એમને આપી દો, ખજાનામાં જમા કરો, તાકે આપણા ગામમાં કોઈ ગરીબ ઝૂંપડામાં રહેતા હોય, કોઈ બેન દીકરી વિધવા હોય, કોઈ ગરીબ આપણો યાદવ, એને આપણે મદદ કરીએ। જો કે સોનાની નગરી છે પણ આ રાજનું સોનું છે, આમાં કઈ ગડબડ ન થાય। તમને ભેટ મળેલી વસ્તુ એ રાજની કેવા આપી દો। સત્રાજીત ઉભો થઈને જતો રહ્યો। આખી દ્વારકા હાજર હતી, 56 કોટી યાદવો દેખતા રહ્યા। સત્રાજીતે ભગવાનની વાત ન માની। અમુક કોડા માને જ નહીં, ભગવાનને માને પણ ભગવાનની વાતને નહીં માને। નામ કોડા ઉભો થઈને જતો રહ્યો। એનો ભાઈ હતો પ્રસેન, દારૂડિયો, આવું લખ્યું। એને કીધું ભાઈ મને પહેરવા આપ, હું તારો ભાઈ નહીં, પહેરવા આપી। ખૂબ નશો કર્યો અને તેનું ધન આવે ને એટલે બલબલા બાન ભૂલે, અભિમાન આવે એટલે બાન ભૂલાય। પીન જંગલમાં ફરવા ગયો, એક સિંહે મારી નાખ્યો। સિંહ મણી લઈને જતો હતો તો એક ઋષિનો રાજા જામવંત હતો, એને મારી નાખ્યો। જો કેટલું હોનારત કરે સાંભળજો। એ લઈને પોતાના ઘરમાં ગયો। એક ગુફા હતી, આજ પણ તમે વૈષ્ણવ દાવ જાઓ ને તો પેલો જંબુ આવે, આ જામવંતની નગરી હતી રામા અવતારમાં। આજ પણ એ ગુફા છે। એ ગુફાની અંદર કોઈ જાય, આંધળો હોય તો દેખતો થઈ જાય। હવે તો ભગવાનની કોટની બીમારી ગઈ, પણ શરીરમાં સફેદ સાંદા પડી ગયા હોય ને તો તેની મટ્ટી લાવી અને ગાયના ઘીમાં અને ગરમ કરીને શરીર લગાડો એટલે ચાંદા મટી જાય। આવું કે છે। કોઈને સંતાન ન હોય ત્યાંથી મટ્ટી લાવી ગાયનું માખણ એની અંદર મેળવી અને પેટે બાંધે અને રોજ સૂર્યને ખીર બનાવીને ખાય, એના ઘરે દેવ જેવો દીકરો થાય। આવું લખ્યું છે ગરુડ પુરાણમાં। તો ભગવાન કૃષ્ણ દ્વારકામાં બિરાજે છે। પેલાને મારી જામવંત લઈ ગયા। દ્વારકા વાળાને ખબર પડી અને ભગવાનને બધા ગાળો દેવા લાગ્યા। જો આ દુનિયા, આ સમાજનો નિયમ છે, જે તમારી વાહ વાહ કરશે એક દી તમારી નિંદા પણ કરશે। એટલા માટે દુશ્મનથી ડર, દુશ્મન આપણો કોઈ છે નહીં, પણ આપણા વાળા જ આપણને વગોવે, આપણી ઉડાડે। એને તમારી પાસે ગરજ હોય એટલે પગમાં પડી જાય, તમારી પાસે રહે, તમારી વાહ વાહ કરે, ખૂબ પ્રશંસા કરે, એનું કામ થઈ જાય એટલે એ જ માણસ તમારી નિંદા કરવાનો। 1 નંબરનો નિંદક છે તમારો નજીકનો માણસ। માટે દૂર રહેવું આવાથી। બહુ નમે ને એમાં વિશ્વાસ ન કરો। તુલસીદાસ બોલે, નમન નમન में फेर है, बहुत नमे नादान, डोगा बाट डोढो नमे, चित्ता चोर गवार। चीतो બહુ નમે, બિચારા નિર્દોષને મારી નાખે। ગવાર જે બહુ પગમાં પડે ને ગવાર કીધું, કારણ કે એને મતલબ છે। પછી ચોર, ચોરે પગમાં પડી જાય, સાહેબ મને છોડી દો, પણ એને છોડી દો તો એને ખબર પડે કે મેં ખીચું કાતર્યું છે। આ સાહેબ નાસ્તો કરવા જતો તો ડર લાગે કે હમણાં મને પકડશે। એટલે ભગવાન કે છે ભક્તોનો ભગવાન છું અને આવાનો હું કાળ છું, અનેતી વાળાનો કાળ છું, કાળા કર્મ કરનારો કાળ છું, વૈષ્ણવનો કાળ છું। ગીતામાં લખ્યું છે અર્જુન, છળ કરનારનો કાળ છું। વાંચજો, હું તમને ગીતા, રામાયણ, ભાગવત, દેવી ભાગવત, મહાભારત, નારદ પુરાણ, ગરુડ પુરાણની 7 કથા સંભળાવું છું। આમાં લખ્યું તે કહું છું। આ બાજુ દ્વારકા વાળે કીધું કૃષ્ણ ચોર છે। બલરામથી સહન ન થયું। ભાઈ
આપણે નાના હતા ત્યારે ગોકુળના આહીરો, આ ગોપીઓ, આ ગોવાળો આપણને ચોર કહેતા હતા. ભાઈ હવે આપણે દ્વારકામાં રહીએ, કાઠિયાવાડમાં રહીએ, ગોકુળમાં નહીં. આપણા ઘરે છોકરાઓ આવી ગયા, આપણા મા બાપ બહુ દુઃખી છે. લોકો એમ કે છે કે દેવકીનો છોકરો ચોર છે, વસુદેવનો છોકરો ચોર. આપણા મા બાપને લાગે. હું બજારમાં ગયો, મને કીધું બલરામનો ભાઈ ચોર છે. છોકરાઓ ગયા, એને કીધું એનો બાપ ચોર છે. માટે કનૈયા આવું ન કરાય ભાઈ. કૃષ્ણ રડી પડ્યા. મોટા ભાઈ, આ સમાજ આના માટે ગમે એટલું તૂટી જાઓ, આ જસ આપે એટલો અબજસ પણ આપશે. મોટા ભાઈ, આ તો સમાજનો નિયમ છે. બલરામે કીધું બરાબર છે, પણ હું કહું એમ કર, તારો મોટો ભાઈ છે, બોલ ક્યાં હંતાડી સ્વયંતક મણી. કૃષ્ણે કીધું ભાઈ મેં નથી લીધી. બોલે તો આખું દ્વારકા વાળા ખોટા, તું એકલો હાચો. જ્યાં સુધી મણી ઘરમાં નહીં આવે, મારી સામે દ્વારકા વાળાની સામે સ્વયંતક મણી સત્રાજીતને પાસે નહીં આપે, ત્યાં સુધી આજથી હું અંજળ બંધ કરું છું. ઘરમાં કોઈ ખાશે નહીં, તને કોઈ બોલાવશે નહીં. અને ભગવાનને દુઃખ લાગ્યું. બધા યાદવોને લઈ સ્વયંતક મણી ગોતવા માટે દ્વારકાથી ઉત્તર પ્રદેશ 2700 કિલોમીટર ગયા અને જામવંતની ગુફામાં પ્રવેશ કર્યો. યાદવોને બહાર રાખ્યા અને જામવંતની દીકરી જામવંતી રમતી હતી. મણી પેલીની બેનો હાથે કુકા રમે ને એમ, એને ખબર નથી આ શું છે. કાકરાના રસમાં ખીલખોડીને શું ખબર પડે. ભગવાન કૃષ્ણને પીળું પિતામળ માથે મુંગરને શ્યામ જોયા. જામવંતી એકદમ ભાગી પોતાના પિતાને બોલાવ્યા. જામવંત આવ્યો. ભગવાન સાથે યુદ્ધ થયું. 27 દિવસ કન્ટિન્યુઅસ, રાત દિવસ 24 કલાક. 28મા દિવસે ભગવાને જોરથી મુક્કો માર્યો. જામવંતના મોઢામાંથી લોહીની કોગળો નીકળ્યો. જામવંતે કીધું બસ, દુનિયા કદાચ સાહેબ કહેતી રામ અલગ હશે, કૃષ્ણ અલગ હશે, પણ આજ મને ખબર પડી કે તું કૃષ્ણ છે, પણ આગલા અવતારનો મારો રામ તું જ છે પ્રભુ. આગલા જન્મ મારી ઈચ્છા હતી તમારી સાથે લડવાની, પણ સમય મળ્યો નહીં. આજ મારી ઈચ્છા પૂરી થઈ, તમને ઓળખી ગયો કે તમે મારા રામ છો, કૃષ્ણ બનીને આવ્યા છો. યાદ રાખજો, રામ એ જ કૃષ્ણ, કૃષ્ણ એ જ નારાયણ, નારાયણ એ જ ભગવાન, ભગવાન એ જ શિવ, શિવ એ જ હર, હર એ જ હરિ, હરિ એ જ ભક્તિ, ભક્તિ એ જ શક્તિ. ભગવાન એક જ હોય, ધર્મ એક જ હોય, ગુરુ એક જ હોય, ભાઈ માં એક જ હોય. અને બદલશો નહીં મહેરબાની કરીને. જામવંતે પોતાની દીકરી જામવતીના ગુફામાં જ લગ્ન કરી દીધા અને સ્વયંતક મણી દહેજમાં આપી દીધો. લો, કારણ કે આ દેશમાં દીકરીનું દાન થાય, વેચાય નહીં, દીકરીના પૈસા લેવાય નહીં. મારી પાસે બીજું કાંઈ છે નહીં. સ્વયંતક હું જીતીને લાવ્યો, ચોરીને નહીં. ભગવાને કીધું આની તો બધી હોળી છે, મારી હાથે હાલ. આખી દ્વારકા વાળાને બતાવ્યો કે તારી પાસે કેમ આવ્યો. જામવંત આવે છે. દ્વારકા ભેગી થઈ. ભગવાન રિષપતિ જામવંતની દીકરી સાથે લગ્ન કરીને આવ્યા. આખી દ્વારકાને ખડપડી. બધા જોવા આવ્યા, કોઈ સ્વાગત ન કર્યું. રૂક્ષ્મણીને લાવ્યા તો બધા નાચ્યા ને કૂદ્યા ને પરણાવ્યા, પણ ચોર સાબિત થયા ના, કોઈ બોલાવ્યા નહીં. જોવા આવ્યા, શું લાવ્યા. ત્યારે જામવંતે કીધું કે આ દીકરી મારી છે. અને આ સ્વયંતક મણી સત્રાજીતનો ભાઈ પ્રસન્ન પહેરીને આવ્યો તો, દારૂમાં પડેલો હતો, પીધેલો. સિંહને મારી નાખ્યો, સિંહને મેં માર્યો, હું લાવ્યો. મને મળી, ભગવાને મને હરાવ્યો, મેં ભગવાનને મારી દીકરી આપી અને સ્વયંતક મણી દહેજમાં આપ્યો છે. ભગવાન ચોર નથી. આના દ્વારકા પાછા પગમાં પડવા લાગ્યા. ભાદરવા સુદ ચોથના દર્શન કરાય નહીં. આમ તો હર મહિને ચોથમાં દર્શન કરવા નહીં, આવું રામાયણમાં લખ્યું છે. વિભીષણે બોલ્યો છે રાવણને, મોટા ભાઈ આ સીતા છે ને તું લક્ષ્મી બનાવીને લાવ્યો હતો, પણ આ મહાકાળી નીકળી, આખા કુળની રાત્રિ બનીને આવી છે, કાળ રાત્રિ મારી નાખશે. માટે હું તને પ્રાર્થના કરું. વિભીષણ બોલ્યો, જો ચાહે આપને કલ્યાણ, જો ચાહે સુમતી શુભ. સાંભળજો,
વિભીષણ કહેશે જો તારું કલ્યાણ ચાહતો હો તો આ સીતાજીને પાછી આપ્યા. બીજું, તારું કલ્યાણ ચાહતો તો કોઈ પણ પરાઈ બેન દીકરી સામે ખરાબ દ્રષ્ટિએ જોવું નહીં. કોઈ પણ બેન દીકરીની જિંદગી બગાડવી નહીં. કોઈ પણ બેન દીકરીને બુરી નજરથી જોવું નહીં. જે જોવામાં દોષ લાગે છે એટલો દોષ. કોઈ પણ મહિનાની ચોથના દિવસે ચંદ્રમાનો દર્શન થઈ જાય તો એના પર કોઈ ને કોઈ આળ આવે, કોઈ ઝઘડો થાય, કલેશ થાય, બીમારી આવે, રોગ આવે. એમાં ભાદરવા સુદ ચોથના દર્શન કરવા નહીં, આવું લખ્યું છે. અને જે કોઈ ચોથના દર્શન કરી લે અને આ સ્વયંતક મણીની કથા સાંભળે તો એને આળ આવે નહીં, આવું ભાગવતમાં લખ્યું છે. દ્વારકા વાળા બધા પગમાં પડી ગયા. ભગવાનના જામવંતી સાથે ધૂમધામથી લગ્ન થયા. રૂક્ષ્મણીએ ભગવાનની આરતી ઉતારી. સુખદેવજી કહે છે આ તો બીજું લગ્ન થયું જામમાં. સત્રાજીત ને બધાની વચમાં દ્વારકાધીશે મણી આપી દીધી. લે આ મણી એ તો મારો બદનામી મળી, લઈ જા. હવે બધા દ્વારકા વાળા સત્રાજીત ને ગાળો દેવા લઈ જાય. આ જ ખોટો છે. સત્રાજીત ને શરમ થઈ. એને પણ પોતાની દીકરી સદભામાના કૃષ્ણ સાથે લગ્ન કરાવી દીધા. અને સત્રાજીતે પાછી મણી ભેટ આપી. ભગવાને કીધું મણી નહીં લઉં, મણી તમારે ઘેર રાખો, પણ જે સોનું આવે છે ને એ મણી તું રાખ. હવે આપણે બદનામ નથી થવું. એક વાર ભૂલ થઈ જાય, એક વાર સમાજ આપણને કંઈક બીજી નજરે દેખે, ભૂલ સુધારી લેવાય. જાગ્યા દાદી હવા. કોઈ પણ વ્યસન છોડતા હોય, કોઈ પણ વ્યસન હોય અને વ્યસનથી તકલીફ થતી હોય આપણે જાણીએ છીએ, બીજો આપણને સમજાવે છોડી દઈએ તો આપણી એમાં ભલાય. આ શાસ્ત્રો કેસ. ત્રીજું લગ્ન સદભામા સાથે થયું. સુખદેવજી મહારાજ કહે છે એકવાર કૃષ્ણ અને અર્જુન ફરવા નીકળ્યા. એક સ્ત્રી યમુના નદી કિનારે તપસ્યા કરતી હતી. અર્જુને પૂછ્યું તમે કોણ છો? બોલે હું સૂર્યને પુત્ર છું, મારે કૃષ્ણ સાથે લગ્ન કરવા છે. ભગવાન કૃષ્ણનું ચોથું લગ્ન કાલંદની સાથે થયું. પાંચમું ઉજ્જૈનનો રાજા દુંદવીન એની બેન હતી. દુંદની ઈચ્છાથી દુર્યોધન સાથે કરવાની. ભગવાનના લગ્ન લક્ષ્મણ સાથે થયા. પાંચમું. છઠ્ઠું લગ્ન ભગવાનના સત્ય સાથે થયા. સાતમું લગ્ન સતમિત્રા સાથે થયા. અને આઠમું લગ્ન ભદ્રા નામની સ્ત્રી સાથે થયા. આ ભગવાનની અષ્ટધાતા પત્રાણી છે. ભૌમાસુરને મારી 16,100 કન્યાઓને છૂટી કરી જાઓ તમારા બાપના ઘરે. ત્યારે કન્યાઓ રડી પડી, મહારાજ આ સમાજ અમને સ્વીકારશે? કોઈ બેન દીકરી 8 દિવસ બહાર જતી રહે, એની સગાઈ થઈ હોય તો લગ્ન કોઈ કરે? કોઈ બેન દીકરીની સગાઈની વાત થતી હોય અને જતી રહે તો કોઈ સગાઈ કરે? કોઈ બેન દીકરી ભાગી ગઈ હોય તેનો સમાજ સ્વીકારે? હે દ્વારકા વાળા, તારું કામ છે જેને જગત છોડી દે, તર છોડી દે, ફેંકી દે, એને તો ચરણમાં લે છે. અમે ક્યાં જાય? લોકો અમને વેશ્યા કહે છે, લોકો અમને ખરાબ નજરથી દેખશે. અને હે કૃષ્ણ, અમે સાંભળ્યું છે જેને તારું નામ લીધું, તને યાદ કર્યો, તારી શરણમાં આવ્યા અને તે તાર્યા છે. તારા નામે લાખો તરી ગયા. બધી કન્યાઓ કૃષ્ણના ચરણ પડી અને રોતી રોતી ગાવા લાગી. યહાં લાખો તર ગઈ, યહાં લાખો તર ગઈ હૈ, તેરા નામ રટતી રટતી, તેરા નામ રટતી રટતી, યહાં લાખો તર ગઈ હૈ. જેલમાંથી ભગવાને છોડાવી